સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરાના સયાજી બાગમાં 2 વર્ષથી બંધ પડેલ પ્લેનેટોરિયમને 1 વર્ષમાં ફરી કાર્યરત કરવાની તૈયારીઓ શરૂ। વડોદરા શહેરના સુપ્રસિદ્ધ સયાજી બાગ ખાતે છેલ્લા 2 વર્ષથી બંધ પડેલા પ્લેનેટોરિયમને આગામી 1 વર્ષમાં પુનઃ ધમધમતું કરવાની કવાયત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। શહેરના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલા આ પ્લેનેટોરિયમને હવે સંપૂર્ણપણે આધુનિક અને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ કરી નવા રંગરૂપ સાથે લોકો સમક્ષ મૂકવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત ₹21 કરોડના ખર્ચે આગામી 10 વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ કરાર કરવાની દિશામાં તંત્રએ વહીવટી પ્રક્રિયાઓ તેજ કરી છે। આધુનિકીકરણની આ પ્રક્રિયા થકી પ્લેનેટોરિયમમાં હાઈ ડેફિનેશન પ્રોજેક્શન અને શ્રેષ્ઠ સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી દર્શકોને બ્રહ્માંડ અને અવકાશની સફરનો વાસ્તવિક અને જીવંત અનુભવ પૂરો પાડી શકાય। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવા પેઢીમાં ખગોળ વિજ્ઞાન તેમજ વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા અને રસને પ્રોત્સાહન આપવાનું છે। લાંબા સમયથી બંધ પડેલા આ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે, જે ભવિષ્યમાં શહેરના શૈક્ષણિક અને પ્રવાસન માળખામાં એક મહત્વપૂર્ણ અને આકર્ષક સિંહાચિહ્ન સાબિત થશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે।